કરી રહ્યા છીએ આમ તો લાઈવ કરવાના હતા પણ લાઈવ થયું નહીં તો આપણે તમારો સમય નથી બગાડતા તમારો સમય બગાડ્યા સિવાય આપણે ડાયરેક્ટ અહીંયા ચાલીએ છીએ કે આપણે શું કરવું છે એના ઉપર તો આપણો આજનો જે ટોપિક છે એ ટોપિક બહુ સારો છે તમને કામ આવે એવો છે જે ટોપિકને આપણે કહીએ છીએ સરાસરી એનું નામ છે સરાસરી હવે હકીકતમાં સરાસરી છે શું આની અંદર ત્રણ વસ્તુ આવે છે તમને ખ્યાલ હોવો જોઈએ એક સરાસરી આવે છે પછી બીજું આવે છે મધ્યસ્થ અને ત્રીજી વસ્તુ આવે છે જેનું નામ છે બહુલક આમ તો જોવા જઈએ તો ગણિતના અંદર સૌથી ઈઝીમાં ઈઝી લેસન કહી શકાય તો એવું આયુર્વેદ છે બધા લેસન ઈઝી જ છે નો ડાઉટ પણ આ લેસનની અંદર તમને જલ્દી આવડશે અને જલ્દી ખબર પડી જશે આપણે આજે જે લઈ રહ્યા છીએ એ કયો છે તો ભાગ 1 છે ભાગ 1 સૌપ્રથમ ઘણા બધા બાળકોને ખબર જ નથી હોતી કે સરાસરી એટલે શું તો આપણે પહેલા સરાસરીનો કોન્સેપ્ટ અહીંયા સમજી લઈએ કે સરાસરી શું છે હકીકતમાં જેને ઇંગ્લિશના અંદર એવરેજ કહેવામાં આવે છે હવે સરાસરીને આપણે ડીપની અંદર સમજવા જઈએ છીએ તો આપણને ખબર સરાસરી એટલે શું સાહેબ પહેલા સમજાવો આનો ઉપયોગ ક્યાં છે હું છે આ બધી વસ્તુઓની ડિટેલ આપણી પાસે હોવી જોઈએ તો સરાસરી એટલે આપણી ભાષાની અંદર આપણે કહીએ તો સરાસરી એટલે એવી વસ્તુ છે કે દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ વર્કિંગ કરો છો અથવા તો કોઈ ક્રિકેટનું નામ લઈએ હાલ ક્રિકેટ ચાલે છે બધાને ખબર પડશે કે ક્રિકેટમાં શું છે તો ક્રિકેટની વસ્તુ કે ક્રિકેટમાં ભાઈ આઈપીએલ ની મેચો રમાતી હોય છે તો આઈપીએલ ની મેચમાં પહેલી મેચ રમાય તેના અંદર તમે 20 રન માર્યા બીજી મેચ રમાય તેના અંદર તમે 30 રન માર્યા અહીંયા રન છે અને અહીંયા શું છે મેચ છે પછી ત્રીજી મેચ રમાય છે તેના અંદર તમે 0 ઉપર આઉટ થઈ ગયા છો યાદ રાખજો 0 લેવો જરૂરી છે ચોથી મેચ રમાય છે તેના અંદર તમે 100 રન મારો છો અને પાંચમી મેચ રમાય છે બરોબર તેના અંદર તમે ઘણી લો 20 રન મારો છો બીજા તો ભાઈ એવરેજ એવું કહેવામાં આવે છે કે આમની એવરેજ કેટલી ક્રિકેટમાં બધાને ખબર પડે છે એટલે ક્રિકેટરની એવરેજ કાઢે છે વિકેટની એવરેજ કાઢે આ બધાને તો એવરેજ કેવી રીતના નીકળે તેને સરાસરી કહેવામાં આવે છે સરાસરી નીકળવા માટે કશું નથી કરવાનું આને ભાઈ ટોટલ રન કેટલા કર્યા ટોટલ એટલે કે એવરેજ કેટલા તો આ બધા જ જેટલા છે બધાનો સરવાળો કરતો અને ભાગ્યા એના કેટલા નંબર તો 5 હતા તો 5 મેચો રમે તો 5 કરી દો 30 ને 20 50 50 150 અને 170 ભાગ્યા 5 કરી દો એટલે તમને એની દરેક મેચની એની એવરેજ જે કહેવાય સરાસરી મળી જાય તો 170 ભાગ્યા 5 કરશો એટલે 5 તરી 15 આ બે વધ 20 અને 5 ચોક 20 તો ભાઈ આની રનની એવરેજ કેટલી કહેવાય તો 34 રન એ આની એવરેજ કહેવામાં આવે છે હવે આ બી ખબર પડી ગઈ બીજી તમને તમારી ભાષાની અંદર હજુ ડીપમાં તમને સમજાવું તો એવું સમજી શકાય કે કોઈ માણસ છે તમે કોઈ એવો બિઝનેસ ખોલ્યો છે કોઈ ધંધો ખોલ્યો છે તો એની પર ડે ઇન્કમ કેટલી ચલો 1 વીકની ઇન્કમ તમારે પહેલા દિવસે ભી તમારા ધંધાની અંદર એવું કહેવામાં આવે છે ફર્સ્ટ ડે તમે 100 રૂપિયા નફો કર્યો બીજા દિવસે તમે 200 રૂપિયા નફો કર્યો ત્રીજા દિવસે ભાઈ તમે 400 રૂપિયા નફો કર્યો ચોથા દિવસે કદાચ કોઈ બીમારી હતી તો તમે નફો કર્યો જ નથી પાંચમા દિવસે ભાઈ તમે 500 રૂપિયા નફો કર્યો તો આખા અઠવાડિયામાં તમે પર ડે અમકો પૂછો ભાઈ નથી પૂછ્યું ભાઈ તમે એવરેજ કેટલું કમાયો દિવસના કેટલા નીકળ્યું તો તમે 100 ના કહી શકો 200 ના કહી શકો 400 ના કહી શકો 500 ના કહી શકો 500 કો તો વધી જાય 100 કો તો ઘટી જાય તો અહીંયા એવું છે કે એવરેજ ની અંદર આપણે કહી શકાય કે 100 200 400 00 500 આને બી અવલોકનની અંદર લઈ લેવામાં આવે છે તો આપણે ભાગાકાર કરીશું કેટલા નંબર હતા કેટલા દિવસ હતા તો 1 2 3 4 અને 5 તો ભાગ્યા 5 કરો એટલે તમારી જે એવરેજ કહી શકાય એ તમને મળી ગઈ કે આપણી એવરેજ ઇન્કમ કેટલી છે તો અહીંયા 100 200 300 300 અને 500 800 400 1200 ભાગ્યા 5 કરશો તમે તો 1200 ભાગ્યા 5 કરો તો 5 દુ 10 2 20 5 6 20 0 આ 0 અને આ 0 તો રોજના તમારા ફાયદો કેટલો 240 રૂપિયા હવે આટલું લેસન દેખ્યા પછી દરેકને એવું લાગે કે આ લેસન ઈઝી હશે પણ એટલું બધું ઈઝી છે કે ના પૂછવાની વાત પણ થોડું ઘણું તમારે સમજવું પડે
કારણ કે ગણિત છે અને ગણિતના અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ બી વસ્તુનો જવાબ એના પ્રશ્નમાં છુપાયેલો હોય છે અને એ શીખવા માટે તમારે થોડી પ્રેક્ટિસ અને ફોર્મ્યુલા ધ્યાન રાખવું પડે. તો અહીંયા બી એવું એક ફોર્મ્યુલા છે કે સરાસરી શોધવી કેવી રીતના. તો અહીંયા ફોર્મ્યુલા આપણી છે સરાસરી કેવી રીતના શોધશો. સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો અને એને ડિવાઇડ કરશો એટલે આવશે અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા. આ સિમ્પલ છે. હવે આને આપણે બીજી રીતના કહીએ તો સરાસરીનું બીજું x બાર પણ કહેવામાં આવે છે અને એનું બીજું નામ કદાચ આપણે કહીએ તો મધ્યક પણ કહેવામાં આવે છે. આ બે વસ્તુ તમારે ખાસ નોટ લઈ લેવાની. અને અવલોકનોની સંખ્યાને આપણે કહીએ છીએ સિગ્મા xi અને અવલોકનોની સંખ્યાને n અને અવલોકનોનો સરવાળો સિગ્મા xi. આ એક ફોર્મ્યુલા ઉપરથી સાહેબ આપણે આખું લેસન તમે સરાસરીનું ક્રેક કરી શકો છો. હવે આપણે આની શરૂઆત કરીએ. કેવી રીતના? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. અહીંયા કેટલાક ઉદાહરણ મેં ઓલરેડી નીકાળી અવલોકનો પરથી સરાસરી શોધો. પહેલું ઉદાહરણ છે આવું પૂછાય તમારી પરીક્ષામાં. અવલોકનો પરથી સરાસરી શોધો. આપેલું. તો અવલોકનો આપણને અહીંયા આપેલા છે કેટલા છે? 76 65 82 67 અને 85. અવલોકનો આપણને આપ્યા 70 65 82 67 અને 85. આની સરાસરી આપણે શોધવાની છે. કશું જ નથી કામ. આપણું જે ફોર્મ્યુલા છે કે ભાઈ સરાસરી બરાબર સિગ્મા xi n. તો અવલોકનોનો સરવાળો તો 76 65 82 67 65 ભાગ્યા કેટલા અવલોકનો છે? તો 1 2 3 4 5. તો ભાગ્યા આપણે શું કરીશું? 5 કરીશું. તમે જેટલો ઝડપી સરવાળો કરો એટલો સમય તમારો બચશે. હું તો કહું છું મારા પહેલો સરવાળો કરો, વિડિયો આગળ દેખો એ પહેલો, તો તમને ફાયદો રહેશે. આપણી પાસે સરવાળો કરીને મૂકેલો છે. તો આનો સરવાળો થશે 375 ભાગ્યા 5. હવે તમને ભાગાકાર આપણો જોઈએ. એટલા માટે આપણે ભાગાકારની પ્રેક્ટિસ અહીંયા સાથે સાથે કરશું જ, કારણ કે આપણે બધાને બેઝમાંથી તૈયાર કરવાના છે. તો એના માટેની આપણી કોશિશ રહેશે. તો ચલો આનો 375 ને 5 વડે આપણે ભાગીએ. એટલે કોઈને ના ફાવતું હોય તો 5 5 5 સીધા 35. 7 માંથી 5 જશે એટલે 2 વધશે અને આ 5 25 એટલે 0 0. તો અહીંયા આપણો જવાબ આવી ગયો કે આની એવરેજ એટલે કે સરાસરી કેટલી થાય છે? 75 થાય છે x બાર. તો કોઈ બી દાખલો પૂછાય તો સાહેબ આ તો ઈઝી થઈ ગયું. પરંતુ મેં તમને શરૂઆતની અંદર વાત કરી તો એવી રીતના તમારા વેરાયટી ઓફ ક્વેશ્ચન પૂછાય છે ને એ ક્વેશ્ચનનો સરવાળો કરવાનો. કારણ કે આપણે હજુ ભાગ 1 લઈ રહ્યા છીએ. આ તો આપણો ભાગ 1 જ છે. આનો ભાગ 2 પણ આવશે અને એની અંદર આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે અહીંયા એક બીજો પણ આપેલો, પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો મધ્યક શોધો. પ્રશ્ન સમજજો. પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો મધ્યક શોધો. હવે અહીંયા કયો શબ્દ યુઝ કરે છે? મધ્યક. અને અહીંયા લખેલું છે પ્રથમ 7 પૂર્ણ વર્ગ. હવે પૂર્ણ વર્ગ એટલે આપણને ખબર હોવી જોઈએ, કેટલાકને ખબર ના હોય એટલે અહીંયા તકલીફ પડે છે. તો હું અહીંયા તમને લખાઈ લઉં કે પૂર્ણ વર્ગ એટલે શું? તો પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે એ, જેનું વર્ગમૂળ નીકળે તેવી સંખ્યાઓ. હવે વર્ગમૂળ નીકળે એવી સંખ્યાઓ આપણે શોધવા જઈશું, પણ અહીંયા ઘણી બધી આપણે અહીંયા કર્યું પ્રથમ 7 સંખ્યાઓનો મધ્યક. તો પ્રથમ 7 સંખ્યાઓનો મધ્યક શોધવાનું આપણી પાસે સાહેબ ફોર્મ્યુલા છે. અમારી પાસે તો શું છે? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. હવે અવલોકનો લાવવાના ક્યાંથી? તો પ્રથમ પૂર્ણ વર્ગ કીધા છે. પૂર્ણ વર્ગ એટલે પહેલા જે એવી સંખ્યા, પહેલી સંખ્યાઓ લઈ લો જેનું વર્ગમૂળ નહીં કરતું હોય.
તો આપણે આમાં થોડો આઈડિયા લગાવીએ. પહેલી સંખ્યા 1 તો 1 નો વર્ગ કરશો એટલે 1 1 મળી જશે. પછી બીજી સંખ્યા કઈ 2 નો વર્ગ, ત્રીજી સંખ્યા કઈ 3 નો વર્ગ, ચોથી સંખ્યા કઈ 4 નો વર્ગ અને પાંચમી સંખ્યા કઈ 5 નો વર્ગ. અહીંયા 7 કીધી છે તો છઠ્ઠી સંખ્યા કઈ 6 નો વર્ગ, સાતમી સંખ્યા 7 નો વર્ગ થઈ ગઈ 7. ઓકે. હવે નંબર ઓફ સંખ્યા કેટલાની છે તો નીચે કેટલા હશે 7. હવે આપણા બધાના વર્ગ કરવાના છે તો 1 નો વર્ગ કેટલો થશે તો 1 ગુણ્યા 1 કરો એટલે એનો વર્ગ થાય તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ કેટલો થશે 4, 3 નો વર્ગ 3 તરી 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49 ભાગ્યા 7 કરો. સાહેબ વસ્તુ તો એ જ છે જે શરૂઆતની અંદર આપણે સ્ટાર્ટ કરી હતી. બાકી અહીંયા એવું છે આની તારીખમાં કે તમે એક પ્રેક્ટિસ કરો એટલે તમને ખબર પડે કે કઈ વસ્તુ શું કહેવાય. દાખલા કે અહીંયા પૂર્ણ વર્ગ છે, અહીંયા મધ્યક શબ્દ આવ્યો તો આનાથી તમને ફાવશે. હવે આ બધાનો તમે સરવાળો કરશો તો તમને કેટલો સરવાળો મળશે સાહેબ? પૂર્ણ વર્ગ સંખ્યા તમે સરવાળો કરશો, આ બધાનો સરવાળો તમારે કરવાનો છે. તમે ફટાફટ સરવાળો કરી દેશો તો તમને ફાવશે. જો આ 49 છે, હું મારી રીતે ફટાફટ સરવાળો કરું તો આ 49 સોરી આ બાજુ 49 આપેલા છે વત્તા 1 કરશો એટલે 50. આ બે સંખ્યાનો સરવાળો થઈ ગયો. આ બાજુ 36 અને 4 આપશો એટલે કેટલા થશે 36 + 4 એટલે આ 40 થશે. એ બી ડન થઈ ગયો. આ બાજુ 16 આપે છે ને આ બાજુ 9 આપે છે એટલે 16 + 9 16 ને 4 20 ને 25 થશે અને બીજા આપે છે 25. હવે આ બધાનો સરવાળો કરશો 50 ને 50 100 અને 40 એટલે કેટલા થાય 140. તો અહીંયા જવાબ આવી ગયો 140 ભાગ્યા 7. 7 × 14 એટલે પ્રથમ 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓનો જે મધ્યક કહેવાય એ કેટલો આવ્યો આપણી પાસે તો 20 આવી ગયો છે. બરોબર. આ એક સિમ્પલ આન્સર છે જે તમને ફાવે. ટ્રીકો ઘણી બધી હોય છે પણ જો તમે બેઝ પાકો કરો તો ધીરે ધીરે તમને પ્રેક્ટિસ થશે. આગળ એક દાખલો બીજો હું તમારા માટે સરસ માનો લઈ રહ્યો છું 3જા નંબરનો જે કદાચ તમને બહુ મોટો ફાયદો રહેશે. બહુ અલગ છે. ક્રમિક સંખ્યાઓનો સરેરાશ પરથી એ સંખ્યાઓ શોધો. આ બીજી રીત એક આવી પૂછાય ક્રમિક સંખ્યાઓની સરેરાશ ઉપર. આ પહેલી રીત હતી. આ બીજી રીત કે ભાઈ ક્રમિક કોઈ બી સંખ્યા હોય આપણે ક્રમિક હોય તો આપણે શીખવું પડે. શું પૂછાય? ક્રમિક સંખ્યાઓ પૂછાય. ક્રમિક સંખ્યાઓ. હવે ક્રમિક સંખ્યાઓ આપણને ખબર તો હોવી જોઈએ સાહેબ. ક્રમિક સંખ્યા એટલે શું? તો આપણે કહેતા 1 2 3 4 આ બધી ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો ક્રમિક સંખ્યાઓની અંદર તમારે સમજવાનું રહેશે ક્રમિક સંખ્યા એટલે જો પહેલી સંખ્યા તમે x લીધી તો બીજી સંખ્યા કેટલી થાય x + 1 થાય. તો ત્રીજી સંખ્યા કઈ થશે સાહેબ? તો x + 2 થશે. આ ક્રમિક. કદાચ તમે આગળ લો છો તો આ x છે તો x ના આગળની બીજી સંખ્યા કઈ થશે x - 1. આ બાજુ કઈ થશે x + 1. આ ક્રમિક સંખ્યા જે તમે ક્રમિક લો છો એટલે પોઈન્ટ ટુ બી નોટેડ. એક આ યાદ રાખજો. બીજું તમારે યાદ રાખવાનું છે એવું કદાચ પરીક્ષામાં પૂછાય છે કે ક્રમિક એકી સંખ્યા. ક્રમિક એકી સંખ્યાઓ તો ગભરાવાની કોઈ જરૂર નથી. આપણી પાસે કોઈ સંખ્યા હોતી જ નથી પણ તોય આપણે ગોતવું પડે છે કે સંખ્યાઓ કઈ. કારણ કે કોઈ બી 1 2 3 હોય 4 5 6 કોઈ બી હોઈ શકે. તો શું કરશો? ક્રમિક એકી સંખ્યાઓ આપણે એકી સંખ્યા 3 મૂકો એટલે તમને ખ્યાલ આવી જશે 3 5 અને 7. તો આમાં શું ડિફરન્સ છે તમે આને તમે x સપોઝ કરો છો તેના પછી 5 શું આવશે x + 2 અને x પ્લસ અહીંયા જો 4 બેકી સંખ્યા વડે કરો. કદાચ એક ક્રમિક બેકી આવે છે. ક્રમિક બેકી સંખ્યા આવે છે તો એની અંદર બી તમે આગળ જો લાગે 2 4 અને 6 આ ક્રમિક બેકી સંખ્યા છે. આને x કરો છો તો જો x + 2 અને x + 4 એટલે આ એકીમાં યુઝ લાગશે અને બેકી સંખ્યામાં આ બંને ફોર્મ્યુલા યુઝ આવશે. બાકી આ ક્રમિક સંખ્યાઓની અંદર આ ફોર્મ્યુલા મેન છે. હવે આપણે આનો એક દાખલો લઈ લઈએ જે તમને ખરેખર ફાવે અને તમે ગણી શકો એટલા માટે. તો એક દાખલો આપણે 5 ક્રમિક સંખ્યાની સરાસરી 22 છે તો સૌથી મોટી સંખ્યા શોધો. ચલો મસ્ત આપ્યું છે 5 ક્રમિક સંખ્યાઓની સરાસરી 22 છે. જો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જેની અંદર તમને 2 થી 3 વસ્તુ આવડી જાય કે 5 ક્રમિક સંખ્યાઓની સરાસરી 22 છે તો સૌથી મોટી સંખ્યા શોધો.
સૌથી મોટી સંખ્યા શોધો. હવે આ ખરેખર જે નવા સ્ટુડન્ટ હોય અથવા તો જેમનો બેઝ પાકો નથી એમના માટે તો નવો થઈ પડે, કારણ કે સંખ્યાઓ આપી જ નથી. આપણી પાસે ફોર્મ્યુલા તો છે સાહેબ કે x બાર મધ્યક એટલે શું થાય સિગ્મા xi upon n. પણ સાહેબ સિગ્મા xi લાવશો કેવી રીતના? તો આપણને આપેલું છે શું એ પહેલા લખો. પહેલા તો આપણને આપેલું xi આપેલું, x બાર આપેલું, કેટલું આપેલું છે 22. તો આપણી પાસે ઓલરેડી મધ્યક આપેલું છે. હવે આપણે કરશું શું આમાં? તો આની અંદર જવા માટે આપણે સિમ્પલ કશી વસ્તુ ઉપર વાત કરી કે પાંચ ક્રમિક સંખ્યાઓ કીધી છે જેમાં એકી અને બેકી એવું કંઈ કર્યું નથી. તો પાંચ ક્રમિક સંખ્યાઓ પહેલા લઈ લો. પાંચ ક્રમિક સંખ્યાઓ. તો પાંચ ક્રમિક સંખ્યાઓ કઈ કઈ છે? તો એક સંખ્યા x હશે, એક x હશે, તો બીજી કઈ હશે x + 1, ત્રીજી કઈ હશે x + 2, ચોથી કઈ હશે x + 4 અને પાંચમી કઈ હશે તો x + 5. આ એક પાંચ સંખ્યાઓ. આ પાંચ સંખ્યાઓ છે ને આપણે આમાં સૌથી મોટી સંખ્યા શોધવાની છે. હવે સાહેબ શું કરશો? કશું જ નથી કરવાનું. આપણો ફોર્મ્યુલા લખી દો x બાર છે આપણી પાસે સિગ્મા xi છે, તો આ બધાનો સરવાળો x + x + 1 + x + x + 2 + x + 2 + x + 3 આવશે અને x + 4 આવશે. થોડી બાય મિસ્ટેક x + 3 + x + 4 થઈ ગઈ આપણી પાંચ સંખ્યાઓ. આ 1 2 3 4 અને 5. નંબર ઓફ સંખ્યાઓ કેટલી હતી? તો 5 હતી. હવે અહીંયાથી આપણને મધ્યક ઓલરેડી આપેલો, કેટલો આપેલો છે 22. આ બધાનો સરવાળો કરો તો લાઈક ટર્મ છે, આ બધા સજાતીય પદો 1 2 3 4 અને કેટલા x છે 5. તો આપણે 5x મૂકી દેશું. આ બાજુ 1 2 3 અને 4, તો 4 ને 3 7 8 9 અને 10 મૂકી દેશું અને આ રહ્યા 5. હવે અહીંયા તમે વિચાર કરો 22 આ 5 ભાગાકારમાં છે, આ બાજુ આવશે એટલે ક્યાં જશે ગુણાકારમાં. આ બાજુ આપણને આપેલું 5x + 10. 22 પંચોતેર ના થાય 5 તો 10 ની પર 0 વધ્યા 1 5 તો 10 ની 1 11. આ બાજુ શું થશે 5x + 10. હવે આ 110 છે, આ 10 છે એ આ બાજુ જશે, આ બાજુ સરવાળો હોય તો આ બાજુ માઈનસ થાય. આ બાજુ -10 એટલે અહીંયા થશે 5x. તો આ બાજુ શું વધ્યા 100, અહીંયા આવશે 5x. હવે નિયમો તમારે શીખવાના છે કે આપણે x ની વેલ્યુ કેમ શોધીએ છીએ તેનું કારણ આ છે કે અહીંયા x છે, આ 5 અહીંયા ભાગાકારમાં જશે એટલે 100 / 5 કરશો તો 5 * 10, તો x ની વેલ્યુ કેટલી આવશે 20. તો x ની વેલ્યુ 20 આવી, તો એ વેલ્યુ આપણે અહીંયા તમે કહો પહેલી સંખ્યા કઈ હતી તો x હતી, તો કઈ થશે 20. બીજી સંખ્યા કઈ હતી x + 1 એટલે 21. ત્રીજી કઈ હતી x + 2 એટલે 22. ચોથી કઈ હતી x + 3 એટલે 23 અને પાંચમી કઈ હતી તો x + 4 એટલે કેટલી થશે 24. તો આ પાંચ ક્રમિક સંખ્યાઓ આપણને મળી ગઈ સાહેબ કે જો 24 આપણો આન્સર છે. તમે બી ટ્રાય કરી શકો છો. આવો બીજો દાખલો છે કે જે તમને ખરેખર આપણે બે ફોર્મ્યુલા ઉપરથી તમને આ રેટ આવવો જોઈએ કે આપણે આ દાખલો કેવી રીતના ગણવું. દાખલા તરીકે અહીંયા આપણે જોવા જઈએ છીએ તો બીજો દાખલો કેવી રીતના આપણે લેશું. તો બીજો દાખલો લેવા માટે આપણી પાસે સિમ્પલ ફંડામેન્ટલી વસ્તુ છે કે ચાર ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ 27 છે, તો તે સંખ્યાઓ શોધો. ચાર ક્રમિક, યાદ રાખજો અહીંયા શબ્દ આપણને આપેલો છે ચાર ક્રમિક. સોરી, અહીંયા આપણને શબ્દ આપેલો છે કે ચાર ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ 27 છે, તો તે સંખ્યાઓ શોધો. સેમ ટુ સેમ ચાર ક્રમિક કઈ સંખ્યાઓ બેકી સંખ્યાઓ સરેરાશ 27 છે, તો તે સંખ્યાઓ શોધો. તે સંખ્યાઓ શોધો. તો આપણે સંખ્યાઓ શોધવાની છે.
હવે એ સંખ્યાઓ કેવી રીતના શોધશો? કારણ કે અહીંયા ભાગ 1 ની અંદર આપણને ઓલરેડી આટલું આપેલું છે, તો સિમ્પલ ઇઝ અ ક્રમિક છે. પહેલા આપણી પાસે ફોર્મ્યુલા છે ભાઈ એ સંખ્યા શોધવાની છે, યાદ રાખજો. તો તે સંખ્યાઓ શોધો, યાદ રાખજો. તો આપણી પાસે ઓલરેડી x બાર છે, એનું ફોર્મ્યુલા આપણી પાસે સિગ્મા xi અને n અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. હવે સાહેબ ક્રમિક ચાર બેકી સંખ્યાઓ છે, ક્રમિક નથી. તો પહેલી સંખ્યા કઈ થશે? x. એકી બેકી હોય તો આપણે બીજી સંખ્યા કઈ થશે? x + 2. ત્રીજી સંખ્યા કઈ થશે? x + 4. ચોથી સંખ્યા કઈ થશે? x + 6. આ છ સંખ્યાઓ થઈ. તો આપણા રૂલ્સ પ્રમાણે આપણે ચાલીશું. જે આપેલું છે સરેરાશ કેટલી આપેલું છે? x પર આપેલો 27. ટોટલ નંબર ઓફ ભાઈ સંખ્યાઓ કેટલી છે? 4. અને ઉપર અવલોકનોનો સરવાળો x + 2. ત્રીજી સંખ્યા x + 4. ચોથી સંખ્યા x + 6. હવે જેમ કર્યું આ 27 છે, આ 4 અહીંયા ગુણાકારમાં આવી જશે. x બધા સરવાળો કરતો તમે કેટલા છે? 4. તો 4x થશે. 6 * 4 10 ને 2 12 થશે. 7 * 28 વધી આવી 2 4 2 8 ને 2 10 108 થશે. આ 12 આ બાજુ આવી જશે એટલે માઈનસમાં જશે અને 4x. હવે x શોધી લો, જવાબ મળી જશે. 108 માંથી તમે 12 કાઢો એટલે કેટલા વધશે? 98 વધશે ને આ બાજુ આવશે 4x. હવે 4x એટલે કેટલા થશે? સોરી 108 માંથી 12 કાઢવાના 8 ની 4 12 એટલે 96 વધશે. કઈ ભૂલ ચૂક હોય તો ઠીક વસ્તુ છે, લેવી દેવી. 8 ની 4 12 96 રાઈટ. તો અહીંયા 96 અને x બરાબર 96 ભાગ્યા 4 તમે કરો. ભાગાકાર દરેકને આવડવો જોઈએ. 4 દુ અહીંયા ઓરે 4 દુ 8 એક વધશે 16 ને 8 4 4 16 આઈ થિંક 24 આવશે. 4 દુ 8 1 16 4 6 16 ઓકે. તો અહીંયા x બરાબર કેટલા આયા? 24 આવી ગયા. તો અહીંયા આપણી વેલ્યુ તો પહેલી સંખ્યા કઈ છે? તો 24 છે. 24 + 2 એટલે કઈ થશે? 26. 24 ને 4 એટલે કઈ થશે? 28 ને 24 ને 6 એટલે કઈ થશે? 30. તો આપણી ચાર બેકી સંખ્યાઓ આપણને મળી ગઈ છે. ચેક કરો એકવાર ને તમને ફાઈ જાય. આગળ જે ત્રીજી પદ્ધતિ પૂછાય છે બરોબર, એ બહુ મહત્વની છે, યાદ રાખજો. આગળની જે ટ્રીક પૂછાય છે એ કેવી પૂછાય છે? ખૂટતી આવૃત્તિ શોધવી. યાદ રાખજો. ત્રીજા નંબરની જે રીત છે એ રીત કઈ છે? તો ખૂટતી વિગત શોધવી. ખૂટતી વિગત શોધવી. હવે કઈ વિગત ખૂટે છે એ આપણે શોધવાની છે. અહીંયા ઓલરેડી આપણને આપેલું છે કે ખૂટતી વિગત કેવી રીતના શોધવાની. તો અહીંયા આપણે પહેલું જ લઈ લઈએ કે આપણી પાસે એક સિમ્પલ વસ્તુ આપેલી છે 18 1 6 5 અને x. આપણે અવલોકનો આપેલું 18 1 6 5 અને કઈ છે? x. આપણે અવલોકનો આપેલું. હા, ની સરાસરી કેટલી છે ભાઈ? તો x 10 છે. કેટલી? ની સરાસરી 10 છે. તો કહેલું છે x બરાબર શોધો. હવે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ સાહેબ કેવી રીતનો હતો? કોઈ કન્ફ્યુઝ નહીં થવાનું સાહેબ. સિસ્ટમથી ફોર્મ્યુલાથી આગળ વધો એટલે સમજી લે આગળ તમને ફાઈ જશે. તો અહીંયા આપેલું છે આપણને 18 + 1 + 6 + 5 + x. અવલોકનોનો સરવાળો, અવલોકનોની સંખ્યા 1 2 3 4 અને 5 અને મધ્યક કેટલો આપણને આપેલો છે? 10. 10 નો કેટલા થશે? 50. આ બધાનો સરવાળો તમે કરતો સાહેબ 18 18 ની 6 24 24 5 29 ને 30 વત્તા x. આ 30 ના આ બાજુ લઈ દો 50 - 30 બરાબર શું થશે? x. 50 માંથી 30 ચાલે કેટલા થશે? 20. તો x બરાબર કેટલા આવી ગયા? 20 આવી ગયા. આ આપણી ખૂટતી આવૃત્તિ છે. x બરાબર કેટલા આવ્યા? 20. તમે ચેક કરી શકો, ભૂલ ચૂક લેવી દેવી ભાઈ. આપણે આવી રીતના કોઈ બી સંખ્યા હોય છે તો સંખ્યાની અંદર તમારે સરાસરી રીતે આવી રીતે ખૂટતી અને એ આવૃત્તિ આવતી હોય છે. બીજા વિડિયો ચાલુ છે ભાગ 2. એક ભાગની અંદર 3 લઈએ છીએ, થોડી બ્રેક પાડીએ પછી લઈએ.